નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 9. ટોપિકનું ટાઇટલ છે લેબર વેલફેર લેજિસ્લેશન, મતલબ કે કામદાર કલ્યાણ માટેના કાયદાઓ, જેની અંદર ચેપ્ટર નંબર 42, ચેપ્ટરનું ટાઇટલ છે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1948. મિત્રો, કારખાનાઓમાં કે કંપનીઓમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કામદારોને કામ કરવા દરમિયાન કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય અથવા તો કોઈ બીમારી આવે તો આ બીમારીના સંજોગોમાં આ કામદારોને વળતર મળી રહે, એ લોકો કામ ન કરી શકે તેમ છતાં પણ એવા સંજોગોમાં એ લોકોનો અમુક ટકા પગાર ચાલુ રહે અને એ લોકોની દવા અને સર્જરી કરાવવાની થતી હોય તો એવા સંજોગોમાં એ લોકોને આર્થિક સહાય મળી રહે તથા તો સરકારી દવાખાનાઓમાં એ લોકોની મફત સારવાર થઈ શકે, એવા હેતુથી આ એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ છે એ શરૂ કરવામાં આવ્યો છે. તો આવો મિત્રો શરૂ કરીએ. ESI એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ આ શું છે અને એ કેવી રીતે આપણને મદદરૂપ થાય છે. તો ESIC એટલે કે કર્મચારી રાજ્ય વીમા નિગમ, આની સ્થાપના કરવામાં આવી છે ESI એક્ટ પ્રમાણે. કામદાર રાજ્ય વીમાધારો, ગુજરાતીમાં એને કહેવાય છે કામદાર રાજ્ય વીમાધારો, ઇંગ્લિશમાં એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ, ESI ટૂંકમાં કહેવાશે. આ 1948માં આ કાયદો છે એ ઘડવામાં આવ્યો હતો અને 19મી એપ્રિલ 1948ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કામદારને આપવામાં આવતી તબીબી સારવાર તેમજ બીજા અન્ય સ્વીકાર્ય લાભો કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકાર ભોગવે છે. એટલે કે કામદારને કોઈ પણ પ્રકારની તબીબી સહાય આપવાની થતી હોય એનો ખર્ચ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંને દ્વારા ભોગવવામાં આવશે. કામદારને આ સારવાર છે એ મફત આપવામાં આવે છે. તેના બદલામાં કામદારે વીમો ઉતરાવીને મામૂલી પ્રીમિયમની રકમ ભરવાની હોય છે. તો જે કારખાનામાં એ કામદાર કામ કરતો હોય એ કારખાનામાં જ ESIનું રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો કામદારનો વીમો ઉતારવામાં આવે અને વીમામાં દર વખતે એના પગારમાંથી એક નાનકડી રકમ પ્રીમિયમ તરીકે કપાતી હોય છે અને કામદારને એના બદલામાં દરેક પ્રકારની સારવાર છે એ મફતમાં મળતી હોય છે. આ કાયદાના મુખ્ય ઉદ્દેશ્યોમાં જો વાત કરીએ તો કામદારોની માંદગી, પ્રસૂતિ સમય, અકસ્માત કે ઈજાના સમયે ખાસ લાભ પ્રદાન કરવા માટેનો ઉદ્દેશ્ય છે. એપ્લિકેબિલિટી મતલબ કે આ કાયદો ક્યાં લાગુ પડે છે, તો સમગ્ર ભારતમાં ESIનો કાયદો છે લાગુ પડે છે. આ કાયદો વીજ શક્તિથી ચાલતા એકમો, એટલે કે જ્યાં વિદ્યુતનો ઉપયોગ થતો હોય, પાવરનો ઉપયોગ થતો હોય એવા એકમોમાં 10 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તો ત્યાં આ કાયદો લાગુ પડશે. અને વીજ શક્તિ વગર ચાલતી ફેક્ટરી, એટલે કે પાવરનો ઉપયોગ કર્યા વગર જે ફેક્ટરી ચાલે છે એમાં 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય તો આ કાયદો લાગુ પડશે. તેમજ સરકારે ગેજેટમાં પ્રસિદ્ધ કરેલી કોઈ પણ પ્રાઇવેટ કંપની કે સરકારી ફેક્ટરી અથવા તો મોસમી ફેક્ટરી, મતલબ કે જે સિઝન પ્રમાણે ફેક્ટરી કામ કરતી હોય એવી ફેક્ટરીમાં પણ આ કાયદો છે લાગુ પડશે. આ ઉપરાંત વ્યાપાર સાથે સંકળાયેલી દુકાનો, મોલ, સ્ટોર રૂમ, ગોડાઉન, વેરહાઉસ કે વર્કહાઉસ, વ્યાપારી સંસ્થાઓ જેવા કે કોમર્શિયલ સંસ્થાન, હોટેલ, રેસ્ટોરન્ટ, ભોજનાલય, થિયેટર તેમજ તેના જેવા મનોરંજનના સ્થળોમાં પણ આ કાયદો લાગુ પડે છે. માસિક 10,000 કરતાં વધુ પગાર મેળવતા છૂટક, કામચલાઉ કે કરાર આધારિત તમામ કામદારોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે. ભારતીય સેનામાં આ કાયદો લાગુ પડતો નથી, મતલબ કે સેનામાં જે સૈનિકો છે એ લોકો ઉપર આ કાયદો લાગુ પાડવામાં આવતો નથી. એપ્રેન્ટિસ કરતા લોકો હોય એ લોકોને પણ આ કાયદાનો લાભ મળતો નથી. આ ઉપરાંત સ્ત્રી કામદાર જો ESIનો લાભ લીધો હોય તો તેવા સંજોગોમાં પ્રસૂતિના લાભનો કાયદો એ અલગથી એને લાભ નહીં મળે, પણ ESI મુજબ જ એ પાત્ર થશે. એટલે એક જ વ્યક્તિને બે અલગ અલગ કાયદાઓ પ્રમાણે અલગ અલગ લાભ નહીં મળી શકે. ESIનો લાભ લેવાનો હોય તો પ્રસૂતિ કાયદા પ્રમાણેનો બીજો કોઈ લાભ એને મળવા પાત્ર થશે નહીં.
ત્યારબાદ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી એક્ટ, મતલબ કે આ કાયદો છે એની ઉપર દેખરેખ કેવી રીતે રાખવામાં આવે છે અને કાયદાનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે એના વિશેની વાત કરીએ તો આ કાયદાનું સંચાલન રાજ્ય કામદાર વીમા નિગમ દ્વારા કરવામાં આવે છે. તો આ કાયદો છે એ બરાબર રીતે અમલમાં આવે છે કે નહીં એ જોવા માટે રાજ્ય કામદાર વીમા નિગમ, અહીંયા તમને સિમ્બોલ સહિત મેં ચિત્ર મૂકેલું છે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમનું, આ રાજ્ય કામદાર વીમા નિગમ એનું સિમ્બોલ આપવામાં આવેલું છે. તો આના દ્વારા આ વીમાનું સંચાલન કરવામાં આવે છે. તેમાં કામદારો, માલિકો, રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ હોય છે. મેડિકલ ક્ષેત્રના અને સંસદના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ નિગમની અંદર આ બધા લોકોની નિમણૂક કરવામાં આવેલી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા તબીબી લાભ સમિતિ એ તેની અન્ય સ્થાયી સમિતિ છે જે નિગમને તબીબી લાભો, મળવાપાત્ર લાભો તેમજ સર્ટિફિકેટ સંલગ્ન બાબતો અંગેની સલાહ પૂરી પાડે છે. તો કયા પ્રકારના રોગમાં કેટલું વળતર આપવું જોઈએ, કેવો અકસ્માત થાય તો કામદારને કેવા પ્રકારનો લાભ મળવો જોઈએ, આ બધી બાબતો ઉપર સલાહ આપવાનું કામ આ સલાહ સમિતિ દ્વારા કરવામાં આવે છે, જે તબીબોની એક સમિતિ બનાવવામાં આવેલી છે. આ સમિતિ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સલાહ આપે છે અને એ સલાહ પ્રમાણે રાજ્ય સરકાર કાયદાઓની અંદર ફેરફાર કરતી હોય છે. કર્મચારી રાજ્ય વીમા ધારાના અમલીકરણ માટે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે ESIC ની સ્થાપના કરવામાં આવેલી છે. મતલબ કે આ કાયદો બરાબર લાગુ પડે છે કે નહીં, દરેક કારખાનાઓ પર દેખરેખ રાખવા માટે આ ESIC એની સ્થાપના કરવામાં આવેલી છે. આ ESIC જે છે આ નિગમ છે, એ નિગમ દરેક રાજ્યની અંદર આ કાયદો બરાબર લાગુ પડી રહ્યો છે કે નહીં એના ઉપર દેખરેખ રાખશે. કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી તેનો હોદ્દો સંભાળે છે. તો ISIC ના ચેરમેન તરીકે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રી એને નિમણૂક કરવામાં આવેલી હોય છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન એટલે કે આ કામદાર રાજ્ય વીમા નિગમમાં તમારે એનો વીમાનો લાભ લેવો હોય તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું થશે? તો પ્રત્યેક કંપની કે ફેક્ટરીએ પોતાના કામદારની ESI સ્કીમમાં નોંધણી કરાવવી જોઈએ અને તેનો વ્યક્તિગત રેકોર્ડ નિભાવવો જોઈએ. મતલબ કે જે ફેક્ટરીમાં તમે કામ કરો છો એ ફેક્ટરીના માલિક અથવા તો એના મેનેજર, એની જે જવાબદારી આવે છે એ ફેક્ટરીના માલિક કે મેનેજર છે એના દ્વારા જ ESIની સ્કીમમાં દરેક કામદારની નોંધણી કરાવી દે. ESI એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન માટે હવે નોકરીદાતા ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે. તો જો કંપનીના માલિક કે મેનેજર એ ન કરાવે તો કામદાર પોતે જ પોતાનું રજિસ્ટ્રેશન છે એ કરી શકે છે અથવા તો નોકરીદાતા એના દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. ત્યારબાદ એમ્પ્લોયર કોડ નંબર આપવામાં આવે છે. મતલબ કે નોકરીદાતાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો નોકરીદાતાનો એક કોડ નંબર આપવામાં આવતો હોય છે. આ કોડ નંબર અંતર્ગત તમામ ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવાની હોય છે. મતલબ કે દરેક વખતે જ્યારે વીમો લેવાનો થાય ત્યારે આ કોડ નંબર એ એન્ટર કરી અને કોડ નંબર હેઠળ જ દરેક કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારબાદ તબીબી ફાયદાઓ કયા કયા પ્રકારના મળે છે આ એક્ટની પ્રોવિઝન્સ હેઠળ? મતલબ કે આ એક્ટની જોગવાઈ જોઈએ તો જોગવાઈમાં સૌથી પહેલાં તબીબી લાભની વાત કરીએ તો વીમાધારકને તેની પત્ની, તેના માતા પિતા અને બાળકોને તદ્દન મફતમાં તબીબી સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આના માટે વાર્ષિક 120 રૂપિયા જેટલું મામૂલી પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. મતલબ કે દર વર્ષે કર્મચારીના પગારમાંથી 120 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું અને આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની માંદગી આવે તો એને તબીબી લાભ બિલકુલ મફતમાં આપવામાં આવતા હોય છે. નિવૃત્ત કે અપંગ કર્મચારીઓને તેમજ તેમના સંતાનોને પણ તબીબી સારવાર આપવામાં આવે છે. ઉપરાંત બીમારીના કિસ્સામાં શું ફાયદો થશે એ જોઈએ તો બીમારીના કિસ્સામાં વર્ષમાં 91 દિવસની મર્યાદામાં વેતનના 70% જેટલું રોકડ વળતર મળી શકે છે. મતલબ કે કોઈ કામદાર બીમાર થાય તો બીમારીના સંજોગોમાં જો એ કામ પર જઈ શકે એવી હાલત ન હોય તો એ વ્યક્તિને કામ નથી કરતો તેમ છતાં પણ મહત્તમ 91 દિવસ સુધી એને 70% જેટલું રોકડ વળતર આપવામાં આવશે. મતલબ કે એનો જે પગાર છે એ પગારના 70%, માનો કે 10,000 કોઈ વ્યક્તિનો પગાર હોય દર મહિને તો 90 દિવસ સુધી એટલે કે 3 મહિના આપણે ગણતરી કરીએ, 90 દિવસ એટલે 3 મહિના, તો મહત્તમ 3 મહિના સુધી એ ઘરે રહીને આરામ કરે તેમ છતાંય એના પગારમાં 70% એટલે કે 10,000નો પગાર હોય તો 7,000 રૂપિયા એને વળતર મળતું રહેશે.
આ ઉપરાંત લંબાયેલી માંદગીના લાભ, તો ઘણી વખત એવું બનતું હોય કે કોઈ માંદગી છે ખૂબ જ લાંબા સમય સુધી ચાલે, તો આવી 34 પ્રકારની બીમારીઓ નક્કી કરવામાં આવેલી છે. આ 34 પ્રકારની બીમારીમાં કોઈ કામદાર ફસાઈ જાય, આ કામદાર આવી બીમારીથી ગ્રસ્ત થઈ જાય, તો એવા સંજોગોમાં એને 80% જેટલું વળતર આપવામાં આવે છે. વેતનના 80%, મતલબ કે એનું વેતન છે માનો કે 10,000 રૂપિયા હોય તો એના 80% એટલે 8,000 રૂપિયા જેટલું વળતર એને આપવામાં આવશે. ત્યારબાદ મહિલાને ટ્યુબેક્ટમી ઓપરેશન માટે 14 દિવસ અને પુરુષોને વેસેક્ટોમી ઓપરેશન માટે 7 દિવસની પૂર્ણ પગારી રજા આપવામાં આવે છે. મતલબ કે આ 14 દિવસ અને 7 દિવસ માટે એનો કોઈ પગાર કાપવામાં આવશે નહીં, એને સંપૂર્ણ રજા આપવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓને પ્રસૂતિ માટે 84 દિવસની પૂર્ણ પગારી રજા આપવામાં આવે છે. કામચલાઉ અપંગતા માટે જ્યાં સુધી સાજા ન થાય ત્યાં સુધી વેતનના 90% જેટલી સહાય આપવામાં આવશે. માનો કે કોઈ કર્મચારી છે એ કામ કરતા દરમિયાન અકસ્માતનો ભોગ બને છે અને અકસ્માતને કારણે અપંગ થઈ જાય છે. મતલબ અપંગ થવું એટલે માનો કે હાથ ભાંગી જાય, પગ ભાંગી જાય, અથવા તો એ વ્યક્તિને કોઈ પણ મોટી ઈજા થાય, જે ઈજાને કારણે એ 1-1.5 મહિના 2 મહિના સુધી એ કામ પર ન જઈ શકે. આવી પરિસ્થિતિ જ્યારે ઊભી થાય તો એના વેતનના 90% જેટલી રકમ એ જ્યાં સુધી કામ ઉપર નથી આવી શકતો ત્યાં સુધી એને મળવાપાત્ર થાય છે. કાયમી અપંગતા માટે મેડિકલ બોર્ડે પ્રમાણિત કરેલા સમયગાળા માટે જ્યાં કમાવાની સંભાવના આધારિત વર્ષનું 90% જેટલું વળતર એને આપવામાં આવશે. કાયમી અપંગતા મતલબ કે કોઈ વ્યક્તિ છે એ ઈજાગ્રસ્ત થાય ને ઈજામાં એનો પગ કપાઈ જાય અથવા હાથ કપાઈ જાય તો એને કાયમી અપંગ થયો કહેવાય. તો આ કાયમી અપંગતા માટે મેડિકલ બોર્ડે જે નક્કી કરેલું હોય એટલા સમયગાળા માટે એને 90% જેટલું વળતર આપવામાં આવશે. કામદારના મૃત્યુના કિસ્સામાં તેની પત્ની કે તેના આશ્રિતને પેન્શન પણ આપવામાં આવે છે. ત્યારબાદ કામદારના મૃત્યુના કિસ્સામાં તેની અંતિમ ક્રિયા માટે 2,500 રૂપિયા એટલે કે 2,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. કામદારની અંતિમ ક્રિયાના રકમ પેટે એને ચૂકવવામાં આવશે. ફેક્ટરી બંધ થવાના સંજોગોમાં રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ અંતર્ગત સરેરાશ વેતનના 50% લેખે 12 મહિના સુધી વળતર મળવાપાત્ર છે. જે ફેક્ટરીમાં કામદાર કામ કરી રહ્યો હોય, કોઈ પણ સંજોગોને હિસાબે એ ફેક્ટરી બંધ થઈ જાય તો આ ફેક્ટરી બંધ થયા પછી પણ 50% લેખે 12 મહિના સુધી એ કામદારને વળતર મળવાપાત્ર રહેશે. કામદાર ઈજાગ્રસ્ત થવાથી કામ કરવા જો અસમર્થ બને તો તેવા સંજોગોમાં 40% સુધી 12 મહિના સુધી એને વળતર મળવાપાત્ર બને છે. અપંગ વ્યક્તિને રોજગારી આપનાર સંસ્થા માટે જો વાત કરીએ, કોઈ કંપની કે કોઈ પેઢી, કોઈ કારખાનું, ફેક્ટરી આવા અપંગ વ્યક્તિને રોજગારી આપે તો એવા સંજોગોમાં માસિક 25,000 સુધીના વેતન મેળવતા અપંગ કામદારના કિસ્સામાં 3 વર્ષ સુધી સરકાર કંપનીના માલિકને વેતનનો અમુક હિસ્સો ચૂકવે છે. મતલબ કે કંપની દ્વારા કે ફેક્ટરી દ્વારા આવા અપંગ કર્મચારીને જે રકમ ચૂકવવામાં આવતી હોય પગાર તરીકે, એ પગારના અમુક ટકા રકમ છે સરકાર દ્વારા એ માલિકને ચૂકવવામાં આવશે, જેથી કરીને માલિક ઉપર એનો બોજો ઓછો આવે. આવું 3 વર્ષ સુધી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો આ રીતે કામદારોની કલ્યાણ માટે, કામદારોના તબીબી લાભો આપવા માટે આ પ્રકારનો એક કાયદો તૈયાર કરવામાં આવેલો છે. થેન્ક યુ.